ગુજરાતમાં જમીન મહેસૂલ કાયદાની કલમ 7(3) એ આદિવાસીઓની જમીનોના હસ્તાંતરણ ટ્રાન્સફર પરના પ્રતિબંધો સાથે સંબંધિત છે. આ કલમ ખાસ કરીને આદિવાસી સમુદાયના લોકોના હિતોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવી છે, જેથી તેમની જમીનો બિન આદિવાસીઓને અન્યાયી રીતે વેચાઈ ન જાય. કલમ 7(3) ની મુખ્ય જોગવાઈઓ. આદિવાસીઓની જમીનોના હસ્તાંતરણ પર પ્રતિબંધ. કલમ 7(3) મુજબ આદિવાસી વ્યક્તિની જમીન કલેક્ટરની પૂર્વ પરવાનગી વિના બિન આદિવાસી વ્યક્તિને વેચી કે ટ્રાન્સફર કરી શકાતી નથી. ભંગના કિસ્સામાં દંડ. જો કોઈ આદિવાસી વ્યક્તિની જમીન કલમ 7(3) નો ભંગ કરીને બિન આદિવાસીને ટ્રાન્સફર કરવામાં આવે તો તે બિન આદિવાસી વ્યક્તિને જમીનના મૂલ્યના 3 ગણા સુધીનો દંડ થઈ શકે છે. જમીન પરત કરવાની જોગવાઈ. જો કોઈ આદિવાસી વ્યક્તિ દ્વારા તેની જમીન કાયદાનું ઉલ્લંઘન કરીને અન્ય આદિવાસીને હસ્તાંતરિત કરવામાં આવે તો મૂળ આદિવાસી ટ્રાન્સફરર અથવા તેના વારસદાર 2 વર્ષની અંદર કલેક્ટરને અરજી કરી શકે છે કે જમીનનો કબજો તેમને પાછો સોંપવામાં આવે. સરકારમાં જમીન નિહિત થવી. અમુક કિસ્સાઓમાં જો કાયદાનો ભંગ થાય તો જમીન રાજ્ય સરકારમાં નિહિત વેસ્ટેડ થઈ શકે છે. શા માટે આ કાયદો મહત્વનો છે? આ કાયદો આદિવાસી સમુદાયને આર્થિક શોષણથી બચાવવા અને તેમની જમીનની માલિકી સુરક્ષિત રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભૂતકાળમાં આદિવાસીઓની જમીનો ઘણીવાર ઓછી કિંમતે અથવા છેતરપિંડીથી હસ્તગત કરવામાં આવતી હતી. આ કલમ આવા અન્યાયી વ્યવહારોને રોકવામાં મદદ કરે છે. વધારાની માહિતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા કલમ 7(3) ના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરવાની સમયમર્યાદા 3 વર્ષની નક્કી કરવામાં આવી છે. આ કલમ હેઠળની જમીનોને નવી શરતની જમીનો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે કે તેના ટ્રાન્સફર પર અમુક શરતો અને પ્રતિબંધો લાગુ પડે છે. જમીન સંબંધી કોઈપણ વ્યવહાર કરતા પહેલા, ખાસ કરીને જો જમીન 7(3) હેઠળ આવતી હોય તો નિષ્ણાત વકીલ અથવા મહેસૂલી અધિકારીની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. જો તમને કલમ 7(3) સંબંધિત કોઈ ચોક્કસ પ્રશ્ન હોય અથવા કોઈ ચોક્કસ જમીન વિશે માહિતી જોઈતી હોય તો કૃપા કરીને વધુ વિગતો આપો, જેથી હું વધુ ચોક્કસ માહિતી આપી શકું.